થોડી ધીરજ રાખ, હું કહું છું. મેં આવું કર્યું કારણ કે અનન્યાનો રૂમ વ્યવસ્થિત ના હોય તો એ બૂમાબૂમ કરે છે, એટલે બધું જગ્યા મૂકી દેવું પડશે. આપણે છે ને હવે ત્યાં બેસીને વાત કરીએ. ચલ. ભાઈ આવી ગયા. સર, તમારું ઋણ ચૂકવવા માટે હું ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો, પણ મને છેક આજે તક મળી છે. મેં જે છોકરાઓ પસંદ કર્યા એમાંથી જ અનન્યા એક છોકરાને પસંદ કર્યો છે, એટલે તમે બીજી વાતો મારા પર છોડી દો. એ છોકરો કોણ છે બસ એટલું કહી દો. મમ્મી પપ્પા ગુમાવ્યા પછી અનન્યા ખબર નહીં કેટલું રડી હશે. કોઈ એનો અંદાજો પણ નથી લગાવી શકે એમ. અમે ભલે એને ગમે તેટલો પ્રેમ કરીએ તો એના મમ્મી પપ્પા જેવો પ્રેમ તો એને ન જ આપી શકીએ ને. પણ એને ગમતો છોકરો એને મળી જાય ને તો એને પણ આનંદ થશે, અને એ છોકરાને પણ એ ખૂબ જ પ્રેમ કરશે. સર, એ છોકરો મળે તો એવી શંકા કેમ રાખો છો સર? એ છોકરો તમને જરૂર મળશે. સાચું કહું તો અનન્યા સાથે લગ્ન કરવાવાળો છોકરો બહુ જ ભાગ્યશાળી હશે. પણ એ છોકરો કોણ છે એ જાણવા માટે હું આતુર છું સર. સૂર્યા, આટલા દિવસથી તું મારું ઋણ ચૂકવવા માટે એક તક શોધી રહ્યો હતો ને. આજે હું તને જે કહીશ એ તું માની જઈશ ને તો તારું બધું જ ઋણ ચૂકતું થઈ ગયું એમ સમજ. તમે આવી વાતો ન કરો સર. મને આખી વાત શાંતિથી સમજાવો. તમે કેમ આટલો સંકોચ કરી રહ્યા છો મને તો એ જ સમજાતું નથી. કહું છું, બેસ. ત્યાં નહીં, બાજુમાં બેસ. સર, હું તમારી બાજુમાં એવું તો શક્ય જ નથી સર. સૂર્યા, તું મારી આટલી નાની વાત નથી માનતો તો પછી તું મારી બીજી વાત માનીશ એવો હું તારી પર કઈ રીતે વિશ્વાસ કરું? સર, એવું કંઈ જ નથી. તું ચૂપચાપ બેસી જતો, અને જો તને કમ્ફર્ટેબલ ના લાગતું હોય તો હું પણ ઊભો થઈ જવું પડે. સર, અત્યારે મને કેટલો આનંદ છે તને ખબર નથી. સૂર્યા, આ જો, હવે હું જે કામ કહીશ ને એ કામ તારે પૂરું કરી આપવાનું. 100% કરાવી દઈશ. તમારું કામ થઈ જશે સર. મારી પૌત્રીએ જે છોકરો પસંદ કર્યો છે એ બીજો કોઈ નહીં, તારો દીકરો વિજય છે. આજે પુરોહિતજી પાસે જઈને ગીતાને વિજયની કુંડળી દેખાડીશ. સગાઈ માટે સારું મુહૂર્ત જોઈ આપવાનું કહીશ. આ કુંડળી પ્રમાણે આવતા અઠવાડિયે ગુરુવારના રોજ એકદમ સારું મુહૂર્ત છે. સર, તમારા શોરૂમનું મંગળસૂત્ર મારી પત્નીને ગમવું જોઈએ, પણ ભાવ અમારા બજેટમાં હોવો જોઈએ. ઓકે સર, પહેલા તમે મંગળસૂત્ર જુઓ. ગીતા, આમાંથી તને કયું ગમ્યું છે? વિજય, આમાંથી મને કયું ગમ્યું એવું પૂછીશ તો હું શું જવાબ આપું? તું મને પીળો દોરો બાંધી દઈશ તો પણ બહુ છે વિજય. એવું ના ચાલે ગીતા. આ મંગળસૂત્ર તો તારે આખી જિંદગી પહેરવું પડશે ને. હા વિજય. તો પછી પીળો દોરો તું લાઈફ ટાઈમ કેવી રીતે પહેરી શકીશ? સોનાનું મંગળસૂત્ર હોય તો મજબૂત રહે ને. તને કયું ગમ્યું એ કે? વિજય, તું એક કામ કર, મંગળસૂત્ર વધારે મજબૂત બને એ માટે લોખંડનું બનાવડાવી દે.
ગીતા આ જો સરસ છે ને? આના કરતા તો વધારે સુંદર મારો પતિ લાગે છે હં. સર આનો રેટ શું છે કોને? સર આની કિંમત આટલી છે. હા વાંધો નહીં, આ તો બજેટમાં આવી જ જશે. સર આની પાછળ પણ જીવી લખાવી દઉં? આની પાછળ તો મારી પત્નીનું હૃદય હશે અને એના હૃદયમાં ખાલી હું જ રહેવાનો. તો પછી એમાં અમારું નામ લખાવવાનો શું ફાયદો? કેમ પત્ની? લો સર. શું થયું સૂર્યા? ચૂપચાપ કેમ બેઠો છે? શું થયું તને? તમે પણ ખરા છો પિતાજી. આવા સમાચાર સાંભળે તો થોડીવાર સુખદ આશ્ચર્ય તો થાય ને. હા સસરાજી, આમને જોઈને તો લાગે છે કે આનંદને કારણે એમના મોઢામાંથી શબ્દ જ નથી નીકળી રહ્યો. પિતાજી, તમારે આ વાત આવી રીતે ગોળ ગોળ ફેરવીને કહેવાની કોઈ જરૂર નહોતી. તમે સીધે સીધું કહી દીધું હોત તો એ નાના પાડત. એને વેવાઈજી. અરે સાચું કહું તો મીઠાઈ ખવડાવવાનો સમય આવી ગયો છે. વેવાઈજી લો, અમારા પપ્પાજીને મીઠાઈ ખવડાવો. ખવડાવો. લઈ લે. એ સૂર્યા, મીઠાઈ મને ખવડાવ. તને ખાવા માટે નથી આપ્યા. શું થયું? તું આટલો બધો ગભરાયેલો કેમ છે? મને તો એવું લાગ્યું કે આ સમાચાર સાંભળીને તું આનંદથી નાચવા લાગીશ. જી, એ થોડા ગભરાય તો ખરા ને. એ તમને ભગવાન ભગવાન કહીને પૂછતા હતા. એ જ ભગવાન સાથે સંબંધ જોડવાની તક મળી છે તો એમને આશ્ચર્ય તો થાય જ ને. હા પિતાજી, આમની જગ્યાએ બીજું કોઈ હોત તો એ પણ આ જ રીતે રિએક્ટ કરત. સૂર્યપ્રકાશજી, તમે છોકરાવાળા થઈને ચૂપ બેસશો તો કેવી રીતે ચાલશે? એ તું એમને નામથી કેમ બોલાવે છે? એ હવે આપણા વેવાઈજી છે. વેવાઈજી કહીને બોલાવો. અરે આપણે આ રીતે અંદર અંદર વાત કરીશું તો કેવી રીતે ચાલશે? વેવાઈજી અહીં બેઠા છે તો એમની વહુને બોલાવો ને, એમના આશીર્વાદ લેવાનું કહો. અનન્યા, આ ક્યાં છે છોકરી? એના રૂમમાં પણ નહોતી. અરે દાદા, એક છોકરીને પ્રેમ કરવાની છૂટ મળી જાય તો પછી એ છોકરી ક્યારેય રૂમમાં ના બેસી રહે, ટેરેસ પર જ હશે. આપણી અનન્યા પણ બહુ જ બદલાઈ ગઈ છે. હું જઈને બોલાવું છું. એ અનન્યા, એલિયન, ક્યાં છે તું? જમાઈરાજ, આ વેણી પહેલા તમારે જ પહેરાવી પડશે. હો, આવો. મારી દીકરી સદાય સૌભાગ્યવતી રહે એવી પ્રાર્થના કરીને વેણી પહેરાવ બેટા. બધાની સામે તારા ફેવરિટ ફૂલોના સમ ખાઈને કહું છું, તું મારા જીવનમાં આવે પછી તારી જિંદગી ફૂલો જેવી સુગંધિત હશે. આ ફૂલ તો કરમાઈ જશે ગીતા, પણ મારા પ્રેમનું ફૂલ રોજ તારા માટે ખીલશે.
વિજય તું આ શું કરે છે? કેમ સર અહીં જ મંગળસૂત્ર પહેરાવી દેશો? પહેરાવાનું મન તો થાય છે, પણ એ માટે સારું મુહૂર્ત, વિધિ વિધાન, વડીલોના આશીર્વાદ એ બધું જોઈએ ને. એ જ કામ માટે મારા ડેડ પુરોહિતજી પાસે ગયા છે, એટલે જ મારા હાથ અને મારું મન પાછું પડી જાય છે. તો પછી કેમ તું આ મંગળસૂત્ર મારા ગળા સુધી લાવીને ડરાવી રહ્યો છે? અરે આ મંગળસૂત્ર તને સારું લાગે છે કે નહીં એ તો જરૂરી છે ને જોવું. લે પહેર. વાવ ગીતા, આવ નહીં. જો કેટલું સરસ લાગી રહ્યું છે ને. પણ આ મંગળસૂત્ર મને થોડું નાનું લાગે છે. હા ગીતા, પણ મારી પાસે જે પૈસા છે એમાં આ જ મળશે ગીતા. સોરી. અત્યારે આનાથી કામ ચલાવ ને, ફરીથી હું કામ પર જઈશ ને અને એનાથી જે કમાણી થશે એ પૈસાથી હું બહુ જ કિંમતી મંગળસૂત્ર. વિજય તું આ કેવી વાતો કરે છે? એનો મતલબ આ મંગળસૂત્રની કોઈ કિંમત નથી? હું પૈસાથી આ મંગળસૂત્રની કિંમત ન આંકી શકું. આ મંગળસૂત્ર મને તું પહેરાવીશ વિજય. એની કિંમત હીરા મોતી ખાલી એટલું જ નહીં, મારા જીવ કરતાં પણ વધારે છે વિજય. મારા છેલ્લા શ્વાસ સુધી આ મંગળસૂત્ર મારા ગળામાં રહેશે વિજય. થેન્ક યુ ગીતા, થેન્ક યુ સો મચ. અનન્યા, એ અનન્યા, એ અનન્યા! બાપ રે, થાકી ગયો. આટલું મોટું ઘર કેમ બનાવ્યું હશે દાદાએ? નીચેથી ઉપર જવામાં તો હું થાકી જઉં છું. એ અનન્યા! એ એલિયન, ક્યાં છે તું? એ અનન્યા! શું થયું? તો આવી રીતે બૂમો કેમ પાડે છે? તારા પપ્પાજી આવ્યા છે. પપ્પાજી? વિજયના પપ્પા અનુ, સૂર્યપ્રકાશ અંકલ આવ્યા છે. આ તો શું કહે છે? હા અનુ, કેટલી વાર કહું તને, વિજયના પપ્પા આવ્યા છે અનુ. શું? ખરેખર? અરે ખરેખર કહું છું. એટલું જ નહીં, દાદાએ તું વિજયને પ્રેમ કરે છે એવું પણ કહી દીધું છે. એમણે દાદાને તારા અને વિજયના લગ્ન કરી આપવાનું પ્રોમિસ કર્યું છે. દાદા તને નીચે બોલાવી રહ્યા છે, જલ્દી ચાલ. ખરેખર બોલાવી રહ્યા છે? મને તું મંદિરનો ઘંટ સમજી બેઠી છે, હંમેશા માર કરે છે. ખરેખર આવ. હું ત્યાં કેવી રીતે જઉં? ત્યાં બધા બેઠા હશે. હું નહીં જાઉં બાબા. મને તો શરમ આવી રહી છે. એ ડ્રામેબાજ, શરમ આવી રહી છે કહીને નીચે કેમ જાય છે? હે, હું કઈ નીચે નથી જઈ રહી. હું તો ક્યાંય નથી જઈ રહી. ખબર છે. ચલ મારી સાથે. તું કેટલી ડ્રામેબાજ છે મને ખબર નથી. ચલ. એ નીચે બધા બેઠા હશે. હું કેવી રીતે જાઉં? હું નહીં જાઉં બાબા. ચૂપચાપ ચલ ને. અરે આવને. જુઓ ને દાદા, પ્રેમ કર્યો ત્યારે શરમાઈ નહીં, અને અત્યારે કેટલી શરમ આવે છે આને. આવ બેટા આવ. તે જે સપનું જોયું હતું ને બેટા, એ સપનું હું આજે પૂરું કરવા જઈ રહ્યો છું. જો, આ
સામે બેઠા છે વિજયના પિતાજી અને તારા સસરાજી. એમણે તમારા બંનેના લગ્ન કરાવી આપવાનું વચન આપ્યું છે. એ સૂર્યા, અહીં જો, આ જ છે આ તારી વહુ. તારા દીકરાએ આના જ ગળામાં મંગળસૂત્ર પહેરાવી ઘરે લઈ જવાની છે. મારી દીકરી ગીતા આજ પછી તમારી વહુ છે. બેટા, તારો પ્રેમ આજે તને તારા હાથમાં સોંપી રહ્યો છું. હું વિજયને પ્રેમ કરું છું એ વાત તમારી સામે હું કહી શકી એ વખતે મને હિંમત મળી. એનું કારણ એક જ છે પપ્પા. ગીતા, આજ પછી તને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. તારા અને વિજય વચ્ચે હવે બીજું કોઈ જ નહીં આવે. તારા લગ્નમાં હવે કોઈ પણ પ્રકારની અડચણ જરાય નહીં આવે બેટા. વિજય, આ કેમ પહેરાવી રહ્યો છે? તો બીજું શું કરું ગીતા? આ તારી આંગળીમાં ફિટ આવે છે કે નહીં એ તો જોવું પડે ને. એટલે તું અત્યારે જ પહેરાવી દઈશ? મંગળસૂત્ર આવી રીતે પહેરાવીને તો જોયું શું કરું? તને મંગળસૂત્ર પહેરાવી દઉં? આહા, આ પહેરાવી દઈશ તો શું થશે? હું અને તું પતિ પત્ની તો છીએ જ ને. પતિદેવજી, હું તમારી સાથે ચર્ચામાં જીતી શકું ખરા? ચલો સર, ઘરે જઈએ. આવ બેટા, તારા સસરાજીના આશીર્વાદ લઈ લે. અંકલ, આશીર્વાદ આપો. આ શું કહે છે બેટા? તું એમને અંકલ કેમ કહે છે? એમને સસરાજી કહીને બોલાવ. પપ્પાજી, આશીર્વાદ આપો. તમારા બંનેનું જીવન આનંદમય રહે. ભગવાન તમારા બંનેનું ભલું કરે. વિજય, આ તું શું કરે છે? ગીતા, આપણે આ જ રીતે આંગળી પકડીને અગ્નિકુંડની પ્રદક્ષિણા કરવી પડશે. એ પછી આ જ રીતે 7 ડગલા ચાલીને સપ્તપદીના 7 વચન આપવાના. પછી આપણા લગ્ન પૂરા થશે. તને ખબર છે, આપણે ઓલરેડી 7 ડગલા ચાલીને જ આવ્યા છીએ વિજય. ઓ માય ગોડ, એનો મતલબ આપણી સપ્તપદીની વિધિ પૂરી. એટલે કે આપણા લગ્ન થઈ ગયા સમજ. એ પણ આ જ્વેલરી શોપમાં જ.